અનાજવાલા કાકા, તમારે ત્યાં સુરતમાં કઈ રીતનું મતદાન છે? ઓવરઓલ સુરતમાં આ વખતે સીઆરે તો ચેલેન્જ આપી દીધી છે કે 27 સીટ પણ નહીં આવે આમ આદમી પાર્ટીની. સુરતના મતદાનની ટકાવારીની વાત કરીએ તો 32 થી 35% સુધીનું મતદાન થયું. તે એકંદરે સાધારણ મધ્યમ એનું કહેવાય, એટલે બહુ વધારે પણ નહીં કહેવાય, ઓછું પણ નહીં કહેવાય. 4 થી 6 માં મતદાન સામાન્ય રીતે સુરતમાં 60 થી 65% વચ્ચે મતદાન થતું હોય છે. તો આ વખતે 32 થી 35% વચ્ચે છે. બપોરે મતદાન સાંજે 4 કેટલું થાય છે એ ખબર નથી, પણ ઉત્સાહ નથી દેખાતો કાર્યકર ઉત્સાહ જે ચૂંટણીમાં દેખાતો હતો, ઉત્સાહ દેખાતો નથી. એટલે એક પાસું ખાસ કરીને ભાજપ માટે અને બીજા કોઈ પક્ષ માટે પણ ગણાય, એટલે સાચું ગણાય. પણ અનાજવાલા કાકા, ત્યાં જે રીતે ગઈકાલે ત્યાં બબાલ થઈ અને પાટીદાર વિસ્તારની અંદર, અલથાણા જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર આ પાટીદાર દીકરીની છેડતી થઈ અને જે રીતનો આખો વિરોધ થયો, તમને લાગે છે એની અસર આ વખતે મતદાન ઉપર જોવા મળે? સર, બેવડી છે એમાં. જે અલથાણમાં જે કિસ્સો બન્યો, કિશોરી ઉપર છેડતીનો કિસ્સો બન્યો, ત્યાર પછી પોલીસે પકડે, પછી એને આરોપીને માર્યો. ત્યાર પછી જે ફરિયાદીઓ હતા, જે આખું ટોળું હતું, પટેલોનું ટોળા ઉપર બી લાઠીચાર્જ કર્યો. એટલે અસર એની બેવડી થઈ ગઈ. એટલે જવાબો સરકાર સામે પણ છે અને નેતાઓ સામે પણ એક જબરજસ્ત જવાબ એનો બહુ મોટો છે. તમને લાગે છે આ વખતે આમ આદમી પાર્ટી ત્યાં આગળ કઈ કાઠું કાઢી શકશે, કે 27 સીટ જ મેન્ટેન કરી શકશે કે એનાથી નીચે જશે? સીટ તો મેન્ટેન કરી શકશે, થોડીક વધે પણ ખરી. જે રીતે અત્યારે ટ્રેન જે દેખાય છે એ રીતે થોડીક વધે પણ ખરી. અત્યારે જે ટ્રેન દેખાય છે એની પર ભાજપના નેતાઓ મહેનત કરે છે, વોર્ડ વોર્ડે ફરે છે, વધુમાં વધુ એમના તરફ મતદાન થાય એના માટેના પ્રયત્નો પણ કરે છે. પણ છતાં પણ ફાવટ નથી આવતી. જે રીતે લોકોમાં નિરુત્સાહ દેખાય છે, લોકો એટલા તત્પર નથી જે આગલા વર્ષોમાં જે હતા. બીજું કોઈ ફેક્ટર કામ નથી કરતો. દર વખતે મોદી છે તો આપી દેવાનું, મોદીની જોડે એવું પણ દેખાતું નથી. પણ મોદી વોટ કરવા પણ અમદાવાદ આવ્યા નથી. દર વખતે અમદાવાદમાં વોટિંગ માટે પણ આવે, શાહ આવ્યા, બીજા બધા આવ્યા, પણ એ જાતે આવ્યા નથી, બેલેટથી વોટ કર્યો. એટલે એક બહુ મોટું છે. એટલે મતદાન ઓછું થાય છે એને માટે ભાજપ ચિંતિત છે, એ વાત 100%. કેટલીક ચેનલોએ હિન્દુ મુસલમાન ચાલુ કર્યું. હવે મતદાન તો મતદાન હોય છે, મતદારો એક સરખા હોય છે. કેટલીક ચેનલે એવું ચાલુ કર્યું કે ભાઈ મુસ્લિમ મતોમાં બહુ ભારે મતદાન થાય છે અને બહુ લાંબી લાઈનો લાગે છે, હિન્દુ મતદારો નિષ્ક્રિય છે, નિરાશ છે. એટલે કે હિન્દુ મતદારોને ઉશ્કેરવાનો બી એક ચેનલ દ્વારા આ રીતે પ્રયાસ કર્યો એવું લાગે છે. એવી સૂચના હોઈ શકે, એટલે ભાજપ તરફથી હોઈ શકે કે આવું હિન્દુ મુસલમાન જો કંઈ કરો. આગળના વર્ષો બહુ થતું હતું કે ભાઈ મિયાઓની લાઈન લાગે છે, હિન્દુ આમ છે, તો હિન્દુઓ દોડતા હતા, એકદમ લાઈન લગાડવા માટે દોડતા હતા. એટલે હિન્દુ મુસલમાન પણ એટલું ટાર્ગેટ નીકળ્યું નથી આ વખતે. કોઈ મુદ્દા નથી. એટલે આ ઇલેક્શનની અંદર પક્ષના અંદર આંતરિક મુદ્દાઓ છે, ઉહાપો છે, અંદરના જૂથોનો લડાઈ ઝઘડા છે, આ બધા ઝઘડા છે. પબ્લિક એવું પેલો બીજા કઈ મુદ્દા સ્પર્શી શક્યા નથી. એનું સીધું મતદાન ઉપર એની અસર દેખાય છે. અચ્છા, 50% જ એની અસર થઈ જાય. અનાજવાલા કાકા, સુરતની અંદર આની કેટલી ઇમ્પેક્ટ જોવા મળશે? જે રીતે પાટીદાર વિસ્તારો છે, અગર પાટીદાર વિસ્તારોની વાત કરીએ તો ત્યાં તો ગઈ વખતે 27 સીટ હતી, પણ નોન પાટીદાર વિસ્તાર જે ઓરિજિનલ સુરત જે કહેવાય છે, તો ત્યાં આગળ આની કેટલી ઇમ્પેક્ટ જોવા મળશે કે ત્યાં એની કોઈ અસર જ નથી? અસર બીજા વિસ્તારોમાં હશે પણ ઓછી હશે, પણ છતાં પણ અસર છે એ બહુ મોટી વાત છે. કારણ કે ભાજપના કાર્યકર્તાઓમાં નિરાશા છે. ટિકિટ વહેંચણી માટે જવાબદારી સોંપી નથી સોંપી. જે મેઇન વસ્તુ છે એ ભાજપે આ વખતે આઈટી સેલનો બહુ મોટા પાયા પર ઉપયોગ કર્યો. કહેવાય કે ભાઈ રોટી ગૂગલ થી ડાઉનલોડ, એમ આઈટી સેલ બધું કરશે. કાર્યકર્તા જે કરી શકે એ કાર્યકર જ કામ કરી શકે. તો કાર્યકર્તાને કામ નહીં સોંપ્યું ને આઈટી સેલને વધારે એની પર ગરો વધારે રાખ્યો અને એ ફેલ કર્યું. એટલે આ એક બહુ મોટી એ છે કે ભાઈ સમય પ્રમાણે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો, પણ એનો અમુક અંશ હોય, મહદ અંશે એકદમ ટેકનોલોજી થઈ જાય એવું નહીં. કાર્યકર્તાને કોણ સમજ્યા? ચૂંટણી કાર્યકર્તા પર લડાતી હોય છે.
સોશિયલ મીડિયા ફટાફટ તો ચાલ્યા નહીં શકતું. કાર્યકર્તા જ મતદારોને એને ઘરેથી મતદાન સુધી લઈ જતો હોય છે. તો એ કાર્યકર્તા કોણ સમજાય અને ટેકનોલોજીને સ્થિતિ દેખાય છે. કાર્યકર્તાઓ નિરાશા, હતાશા, એને કારણે પણ મતદાન ઓછું છે. કાર્યકર્તામાં ઉત્સાહ નથી, એને કારણે થોડો એ દેખાય છે. પણ અનાજવાલા કાકા, જે રીતે ત્યાં આગળ એક ચર્ચા એવી આવી કે આ વખતે ખુદ ભાજપનો કાર્યકર્તા નહીં પણ પોલીસ ચૂંટણી લડી રહી છે, એ તમને એકચ્યુઅલ ગ્રાઉન્ડ પર કેટલું દેખાયું, કેટલું લાગ્યું? મહદ અંશે એનું કારણ કે પહેલાના સમયમાં શું હતું કે ભાઈ નિરાશા, નારાજગી હોય તો નિરાશા, નારાજગીને ભાજપના નેતાઓ સમજાવવા જાય, એને કંઈક શિક્ષણ સમિતિનો કે લોલીપોપ આપે, ટિકિટનો આપે કે બોર્ડ નિગમની લોલીપોપ આપે, આ રીતે સમજાવી બનાવી લેતા હતા. આ વખતે કાર્યકર્તાઓ અને નેતાઓ ગૌણ થઈ ગયા અને પોલીસ ખાતાને આ બધા ઉમેદવારોને બીજા ત્રીજાને બધાને સમજાવવા માટેની લાલચ આપવાની એક જવાબદારી સોંપાઈ. આ પહેલી વખત થયું. આને પણ અસર બહુ ખરાબ અને વિપરીત પડી છે. એટલે ભાજપની એમાં બહુ વિપરીત પડી છે. એટલે તંત્રનો દુરુપયોગ આટલી હદે અગાઉની કોઈ ચૂંટણીમાં જોવાયો નથી. બિલકુલ અનાજવાલા કાકા, તમારે ત્યાં સુરતની અંદર આ વખતે શું, કારણ કે જે રીતે ત્યાં આગળ સુરત જે છે CR પાટીલ, હર્ષ સંઘવી, આ બંનેનું હોમ ટાઉન છે અને આ હોમ ટાઉન ની અંદર જો આમ આદમી પાર્ટી ફરી આવે તો CR ગઈ વખતે બોલ્યા હતા કે સોનાની થાળીમાં લોખંડના કિલ્લા જેવી સ્થિતિ થઈ. 100% પરિસ્થિતિ એ થવાની છે અને પરફોર્મન્સ આમ આદમી પાર્ટીનો સારો થશે તો CR માટે અને સ્પેશિયલી હર્ષ સંઘવી માટે નાલેસી બધી સ્થિતિ થાય, એમને ઠપકો પણ મળે ઉપરથી. કારણ કે તંત્ર ગોઠવાયું નથી, કોઈ પર વિશ્વાસ મુકાયો નથી, બાકીના અન્ય નેતાઓ પર વિશ્વાસ નથી મુકાયો. જે કોઈ કાર્યરત હતા, જે કોઈ એક્ટિવ હતા, જેને ચૂંટણીના કામકાજની સમજ હતી, એ લોકો સાઇડલાઇન થઈ ગયા. સુરત શહેર ભાજપની વાત કરીએ તો CR પાટીલ જે કરે તે એના પપેટની જેમ શહેર પ્રમુખ પરેશ પટેલ જે કરે તે. પરેશ પટેલ એ સંગઠનના માણસ નથી. એના બાયોડેટામાં લખેલું છે કે ભાઈ હું સંગઠનમાં મેં કઈ મારો અનુભવ જ નથી. એ શહેર પ્રમુખ છે. તો કાર્યકર્તાઓને સાથે લઈને ચાલવાની એનામાં એટલી આવડત કે હોશિયારી નથી. એટલે એ આ બધા ફેક્ટર નડ્યા. એટલે જો ઉપમી કરી, જે મનમાની ચલાવી, એ મનમાની હવે ચૂંટણીને ટાઈમે ખબર પડે છે કે સારી મનમાની ઠીકની હતી, યોગ્યની હતી. એટલે કાર્યકર્તાઓ, પક્ષના અગ્રણીઓમાં જે અસંતોષ છે તે છોપો અસંતોષ નિષ્ક્રિયતામાં પરિણામો, અને એ અત્યારે એનું પરિણામ દેખાય છે. ચૂંટણીમાં જે રીતે સામનો કરવો પડે છે ભાજપ, તો એનું પરિણામ અત્યારે હાલમાં દેખાય છે. પણ અનાજવાલા કાકા, જે રીતે હર્ષ સંઘવી કામ કરી રહ્યા છે, કારણ કે હર્ષ સંઘવી તો એમની એટલી બધી રીલ આવે, પોલીસ તંત્ર જે છે આરોપીને લઈને લાઈક સિંઘમની જેમ પોલીસ કામ કરી રહી છે, તો આ બધી પણ ઇમ્પેક્ટ આપણને જોવા મળશે કે પોલીસ સારું કામ કરી રહી છે કે પોલીસ ત્યાં આગળ જ્યારે સરઘસ કાઢે કે વરઘોડો કાઢે તો આની ઇમ્પ્રેશન લોકોમાં કઈ રીતની ગઈ છે? લોકોમાં એટલી ઇમ્પ્રેશન બહુ સારી પડી નથી. ઠીક છે, શરૂઆતમાં પેલો ચિરાગ ગોટી ને બધા કેસમાં લોકોને સારું લાગ્યું, પણ ઓવરઓલ પોલીસનું આ કામ નથી ને આ કરવાનું. હર્ષ સંઘવી હજુ થોડા પરિપક્વ થવાની જરૂર છે. જે રીતે નાની ઉંમરમાં એમને મળી ગયું, બહુ મોટી જવાબદારી મળી ગઈ. એ જવાબદારી લોંગ ટર્મ કઈ રીતે એને નિભાવવી, કઈ રીતે એને પાર પાડવી, હજુ એટલી પરિપક્વતા નથી દેખાતા. જો આમ જુવાન છોકરો એકદમ ઉછળકૂદ કરતો હોય ને એ પ્રકારની આખી પેલી એ છે. નો ડાઉટ યંગસ્ટર્સ જૈનજીને આકર્ષવાના છે, પણ જૈનજીને તમે બુદ્ધિથી આકર્ષી શકો, ખાલી મારફાડ દબંગાઈથી જૈનજી આકર્ષાશે નહીં. એ સમય ગયો. એટલે આ એક બહુ મોટો પ્રશ્ન છે. મેં તો લખ્યું પણ છે ઘણી વખત. હું ફેસબુક ને આ બધું જોઉં છું તો હર્ષ સંઘવી તો કંઈક નાસ્તો કરતા હોય, કઈ ચા પીતા હોય ને કઈ જમતા જ હોય, એમાં વચ્ચે કઈક ટાઈમ મળે તો પ્રચાર કરતા હોય એવું લાગતું હતું. એટલે આ એકદમ પેલી એવી એ નથી કે ભાઈ એનાથી વોટ પડી જાય, લોકો આકર્ષી જાય ને હર્ષ સંઘવીને ખાતો ને નાસ્તો કરતા જોઈએ લોકો વોટ આપી દે, એવી પેલી એ નથી. અચ્છા અનાજવાલા કાકા, સુરતમાં કોંગ્રેસ ક્યાં છે? કોંગ્રેસ છે ખરી આ વખતે કે આમ આદમી પાર્ટી અને બીજેપી જ મુખ્ય પક્ષો તરીકે લડ્યા છે? પણ કોંગ્રેસ થોડું હાસ્યામાં ધકેલાઈ ગઈ એવું લાગે છે. જે રીતે મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રેસ હોવી જોઈએ એને બદલે મુખ્ય વિપક્ષ આમ આદમી પાર્ટી થઈ ગઈ છે. એનું કારણ કે કેટલી ઘણી ચૂંટણીઓમાં મહાનગરપાલિકામાં કોંગ્રેસનું વજૂદ રહ્યું નથી બિલકુલ. ક્યાં 0 હોય, ક્યાં 1 હોય, ક્યાં બિલકુલ એનું એ જ નથી. એટલે એના પ્રતિનિધિ નહીં હોય તો એ કામ જ નહીં કરી શકે પ્રજાના.
કે એને કામ એટલે સંભળાય નહીં, કે એટલું કરી નહીં શકે. એટલે લોકોનો એપ્રોચ પણ કોંગ્રેસ પ્રત્યેનો ઘટી ગયો, એનો આધાર ઘટી ગયો. એની પાસે એવું યોગ્ય નેતૃત્વ નથી. જે કોઈ હતા તે આમ આદમી પાર્ટીમાં ચાલ્યા ગયા. જે યુવા નેતાઓ હતા એ આમ આદમી પાર્ટીમાં ચાલ્યા ગયા અને એમાંથી ચૂંટણી લડે છે, ટિકિટ મળી છે લોકોને. એટલે કોંગ્રેસના જે ફાઇટ આપવી જોઈએ તે ફાઇટ કોંગ્રેસ દેખાતી નથી એટલી. અનેજવાલા કાકા, દક્ષિણ ગુજરાતમાં શું લાગી રહ્યું છે? દક્ષિણ ગુજરાતમાં આમ જોવા જાય તો ભાજપનું વર્ચસ્વ ખરું હજુ પણ. એટલે સુરત જિલ્લો છે, તાપી જિલ્લો છે, નર્મદા છે, વલસાડ જિલ્લો છે, આ બધા હજુ ભાજપનું વર્ચસ્વ ખરું. ત્યાં વલસાડના સાંસદ ધવલ પટેલ પણ ધુઆધાર છે અને સારી એ કરે છે. નરેશ પટેલ ચીખલીના જે છે એમની પણ એ છે. કોંગ્રેસનું પણ મૂળભૂત પેલું એ ખરું. એટલે એમ અમરસિંહના છોકરા તુષાર ચૌધરીનો વ્યારા વિસ્તાર છે, આ બધા વિસ્તારો છે. પણ એટલું જે એના મૂળભૂત જે છે વર્ષોથી એ છે એ બંધારો એ છે. પણ છતાં બી ભાજપે એમાં કાઠું વધારે કાઢ્યું છે. અને બાકીનું જે કે આમ આદમી પાર્ટીનું છે તે તમને ભરૂચ જિલ્લામાં નેત્રંગમાં અને એમાં ચૈત્ર વસાવાના જે વિસ્તારો છે ત્યાં આગળ એમનો થોડો ઘણો પીએ દેખાય. એટલે ભરૂચમાં પણ આ વખત દખા ભાજપમાં બહુ થયા છે. ત્યાં પણ આમ આદમી પાર્ટીને થોડી એ કરી એટલે તક ખરી. એટલે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જંગ હોય એવું દેખાય છે. કોંગ્રેસ સાઇડલાઇન દેખાય. તમને લાગે છે કે સુરત મહાનગરપાલિકાની અંદર આમ આદમી પાર્ટી પોતે સત્તા બનાવવાની સ્થિતિમાં છે કે પછી વિપક્ષની સ્થિતિમાં જ દેખાય છે અત્યારે? એક મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવશે. સત્તા બનાવવાની સ્થિતિમાં તો અત્યારે હજુ થોડું તાચવું પડે છે, કાઠું પડે. કારણ કે ભાજપ પાસે જબરજસ્ત શક્તિ છે, એ કંઈ પણ કરી શકે છે. પેલું કહેવાય ને કે ભાઈ વાત અમે તો ઈવીએમ ને આપ્યો, હવે ઈવીએમ જેને આપે તેને. એટલે એવું છે કે છે આ લોકો તંત્ર છે, તંત્રનો કઈ રીતે ઉપયોગ કરે છે સત્તા પક્ષ એની પર પણ એ છે. તંત્ર પાસે આખું તંત્ર છે.